કોઈ જ નથી ઈચ્છતું કે દુનિયાના એક હિસ્સાના લાખો માણસો તરસથી મરી જાય. કોઈ જ નથી ઈચ્છતું કે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ પેદા થાય. પણ કોઈ પણ દેશ પાસે આતંકથી બચવાનો વિકલ્પ શેષ નથી બચતો, ત્યારે એની પાસે આ પ્રકારનું યુદ્ધ એ એકમાત્ર અને છેલ્લો રસ્તો બચે છે. વર્ષોથી પાકિસ્તાન અને ભારત વચ્ચે થઈ રહેલો સંઘર્ષ, પાકિસ્તાન દ્વારા ભારતની સામે કરાતી એવી અનેક હરકતો જેનાથી દુનિયાનો કોઈ પણ દેશ હોય થાકી જાય, ત્રાહિમામ પોકારી ઉઠે, અને છતાંય ભારતે વર્ષો સુધી સહનશક્તિ રાખી. ઉરી અટેક એટલા ખતરનાક હુમલા પછી પણ, એટલા સેનાના જવાનોના મૃત્યુ પછી પણ, પુલવામા પછી પણ આપણે પ્રતિકારના સ્વરૂપે ઇન્ડસ વોટર ટ્રીટી, સિંધુની જે નદીઓ છે, સિંધુની બાકીની બધી નદીઓને એના પાણીના ડિસ્ટ્રીબ્યુશનની આપણે જે સંધિ કરેલી છે, સિંધુ જળ કરાર છે જે વર્ષ 1960માં કર્યો, એને નથી તોડ્યો. પણ આખરે એ પરિસ્થિતિ આવીને ઊભી છે. ભારત સરકારે વર્ષ 2023માં પણ પાકિસ્તાનને લખીને કહ્યું હતું કે જે તે સમયે જે તે પરિસ્થિતિમાં જે નિર્ણયો થયા એને ખાસ્સા વર્ષો થઈ ગયા છે, અને આટલા વર્ષો પછી એના પર પુનઃ વિચાર કરવાનો સમય આવી ગયો છે. અને એ સમય કદાચ આ આતંકના જવાબમાં હતો. એ સમય સરકારે કહ્યું હતું કે ડેમોગ્રાફી બદલાઈ છે, વસ્તીની સ્થિતિ બહુ બદલાઈ છે, નદીઓની સ્થિતિ બદલાઈ છે, ભૂગોળ બદલાયું છે, અને સૌથી મોટી વાત, તમે આતંકને પનાહ આપી રહ્યા છો, અને એ ભારતને કોઈ પણ સંજોગોમાં મંજૂર ન હોઈ શકે. આ એ ટ્રીટી છે, એ સંધિ છે. વિદેશ મંત્રાલયે શું કહ્યું અને કેટલા નિર્ણયો લીધા પાકિસ્તાનને ડામવા માટે, એના વિશે વાત કરતા પહેલા 19 સપ્ટેમ્બર 1960 ઇન્ડસ વોટર ટ્રીટી બિટવીન ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ધ ગવર્મેન્ટ ઓફ પાકિસ્તાન કન્સર્નિંગ ધ મોસ્ટ કમ્પ્લીટ એન્ડ સેટિસ્ફેક્ટરી યુટિલાઇઝેશન ઓફ ધી વોટર્સ ઓફ ધ ઇન્ડસ સિસ્ટમ ઓફ રિવર. સિંધુની જેટલી પણ સિસ્ટમ છે ને, એમાં જે 6 નદીઓ છે, પૂર્વની 3 ને પશ્ચિમની 3, એના પાણીનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થશે. આ સંધિ અને આ કરાર એવા છે કે જે પાકિસ્તાનના ખાસા બધા હિતમાં રહ્યા છે. ભારતની પાસે સરખામણીએ પાણીની વ્યવસ્થા છે, અને ભારત જો એ પાણી રોકી દે તો પાકિસ્તાનને ખૂબ સમસ્યાઓ આવે, ને એટલા માટે જે તે સમયે પાકિસ્તાનના લાખો માણસોનું વિચારીને કરવામાં આવેલો કરાર, અને એના પછી એ ન બદલાયેલું પાકિસ્તાનનું વર્તન, આ એનું પ્રિએમ્બલ છે. કરાંચીમાં આ સહી કરવામાં આવી હતી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં એ વખતે પ્રાઇમ મિનિસ્ટર હતા જવાહરલાલ નહેરુ, અને પ્રેસિડેન્ટ ઓફ પાકિસ્તાન એ વખતે હતા ફિલ્ડ માર્શલ મોહમ્મદ અયુબ ખાન. અયુબ ખાન અને જવાહરલાલ નહેરુ એ બંને વચ્ચે થયેલા આ કરારો છે, એમણે કમ્યુનિકેટ કર્યું છે. એના પછી એક પછી એક ડેફિનેશન છે, ટ્રીટીમાં જેટલા શબ્દો વપરાયેલા છે એની વાત છે. મુખ્યત્વે કઈ નદીઓની વાત કરાઈ છે એ પણ તમને કહેવું છે. વેસ્ટર્ન રિવર ને ઈસ્ટર્ન રિવર, પૂર્વની કઈ નદીઓ અને પશ્ચિમની કઈ નદીઓ, એને પણ ડિફાઇન કરવામાં આવી છે. અને વેસ્ટર્ન રિવરનો મતલબ છે ઇન્ડસ, જેલમ અને ચિનાબ, અને ઈસ્ટર્ન રિવરનો મતલબ છે સતલજ, બિયાસ અને રાવી. આ નદીઓ અને આ નદીઓનું પાણી કેવી રીતે વહેંચાશે, ઇરિગેશન માટે, એગ્રીકલ્ચર માટે કેટલું વપરાશે, આપણે વીજળીના પ્રોડક્શન માટે કેવી રીતે એનો વપરાશ કરીશું, ક્લીન એનર્જીનું પ્રોડક્શન, એ પણ હવે ભારતની જરૂરિયાત છે. આ પાણી રોકાવાથી પાકિસ્તાનના ખૂબ મોટા શહેરોમાં તંગી સર્જાશે. પંજાબ પ્રાંતના લોકો છે, આ ભર ઉનાળે એ લોકોને ખૂબ સમસ્યાઓનો સામનો કરવો પડશે. પણ તમે જ્યારે આતંકી સરકારને સતત સંરક્ષણ આપો છો, તમે પ્રશ્ન નથી ઉઠાવી રહ્યા, તમે ખુશ થઈ રહ્યા છો ભારતમાં નિર્દોષ નાગરિકોના મરવાથી, તમે પ્રશ્ન નથી કરી રહ્યા પોતાની સરકારને કે પોતાના દેશની હાલત બંટાધાર કરી નાખી છે અને બાજુના દેશને શું કામ હેરાન કરી રહ્યા છો. પાકિસ્તાને કોઈ દિવસ વિકાસનો રસ્તો પસંદ નથી કર્યો. પાકિસ્તાને હંમેશા કટ્ટરતા અને આતંકવાદનો રસ્તો પસંદ કર્યો છે. એમને વિકાસ સાથે લેવા દેવા જ નથી રહી. જે સરકારોએ પાકિસ્તાનમાં પ્રયત્ન કર્યો કે આતંકવાદથી ઉપર ઉઠો, ધર્માંધતાથી ઉપર ઉઠો, કોઈને પણ મારવાનું બંધ કરી દો, ધર્મના નામ પર હત્યાઓ બંધ કરી દો, એ સરકારોને સેનાએ ઉથલાવી દીધી. ત્યાંની સેનાને, ત્યાંના સેનાના ચીફને, ત્યાંના મુખિયાઓને રસ છે દુનિયાની બરબાદીમાં, અને એ રસ પૂરો કરવા માટે ભારત શું કામ એમની સાથે જોડાયેલું રહે. અને એટલે જ પ્રાથમિક દ્રષ્ટિએ સાંભળીએ તો આપણને ખૂબ ક્રૂર લાગે કે દુનિયાના એક હિસ્સામાં લાખો માણસો એવા છે કે જેને આપણે તરસ્યા રાખવા જઈ રહ્યા છીએ, પણ આપણી પાસે એના સિવાય કોઈ જ રસ્તો નથી. પાકિસ્તાન પોતાની વ્યવસ્થા કરી દેશે. આની સામે પાકિસ્તાન શું કરી શકે છે, એ દુનિયાની સંસ્થાઓમાં જશે, યુનાઇટેડ નેશન્સમાં, વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન્સમાં, અને એ જઈને દલીલ કરશે. ભારતની પાસે ખૂબ અને પૂરતો સહયોગ છે વિશ્વના દેશોનો, અને એટલે જ પાકિસ્તાન હવે વૈશ્વિક મંચ પર ભારતની સામે લડી શકે એમ નથી. કોઈ દેશ એવો નહીં હોય દુનિયાનો, એટલે ઘણા બધા દેશો આમ છતાંય પાકિસ્તાનને ઘણી બધા રીતે સમર્થન કે મદદ કરશે, પણ તોય એ ભારતની સામે ટકી રહે એટલું સમર્થન એને મળવાનું શક્ય નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માત્ર વોટર ટ્રીટીની વાત નથી કરી, એ સિવાય
હાઈ કમિશનર્સને લઈને, હાઈ કમિશનમાં કામ કરતા, દૂતાવાસમાં કામ કરતા માણસોથી લઈને અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. પાકિસ્તાનના નાગરિકોને વિઝા રિન્યૂ ન કરવાની અને પાછા મોકલવાની વાત કરવામાં આવી છે. ખૂબ સંક્ષિપ્તમાં સાંભળીએ ભારતના વિદેશ મંત્રાલયે પોતાની પત્રકાર પરિષદમાં શું કહ્યું. અને સૌથી મોટી વાત, આ ડિપ્લોમસીની વાત છે ને એટલા માટે જગજાહેર છે. યુદ્ધની વાત જાહેર નથી થતી. યુદ્ધ સૌથી મોટું એ હોય છે કે જેની ચર્ચા ન થાય, અચાનક જ સરપ્રાઇઝ એમ કરીને સામે આવે. અને એટલે જ ભારતની સેના હાફિઝ સઈદને હવે ખુલ્લેઆમ ફરવા દેશે એ વાત બહુ જ શક્ય નથી લાગી રહી, કેમ કે મૂળ ઉપર ટોચથી શરૂ ત્યાં થાય છે. સઈદ જીવતો છે ત્યાં સુધી બાકીની બધી વાતોને કોઈ મતલબ નથી. સાંભળીએ વિદેશ મંત્રાલયને. Good evening. Thank you all for your patience and for joining at this relatively late hour. I have some prepared remarks that I'll share with you, and as Randhir said, due to some preoccupations, will not be able to take questions tonight. The Cabinet Committee on Security met this evening under the chairmanship of the Honorable Prime Minister. The CCS was briefed in detail on the terrorist attack on 22nd April 2025 in Pahalgam in Jammu and Kashmir, in which 25 Indians and one Nepali citizen were killed. A number of others sustained injuries. The CCS condemned the attack in the strongest terms and expressed its deepest condolences to the families of the victims and hoped for the early recovery of the injured. Strong expressions of support and solidarity have been received from many governments around the world, which have unequivocally condemned this terror attack. The CCS recorded its appreciation for such sentiments, which reflect zero tolerance for terrorism. In the briefing to the CCS, the cross-border linkages of the terrorist attack were brought out. It was noted that this attack came in the wake of the successful holding of the elections in the Union Territory and its steady progress towards economic growth and development. Recognizing the seriousness of this terrorist attack, the CCS decided upon the following measures. 1. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. 3. Pakistani nationals will not be permitted to travel to India under the SARC visa exemption scheme visas. Any SVES visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours to leave India. 4. The defense, military, naval and air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own defense, navy and air advisors from the Indian High Commission in Islamabad. These posts in the respective High Commissions are deemed annulled. 5 support staff of the service advisors will also be withdrawn from both High Commissions. 5. The overall strength of the High Commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2025. The CCS reviewed the overall security situation and directed all forces to maintain high vigil. It resolved that the perpetrators of this attack will be brought to justice and their sponsors held to account. As with the recent extradition of Tahawur Rana, India will be unrelenting in the pursuit
of those who have committed acts of terror or conspired to hold them, to make them possible. Thank you very much. Thank you, ladies and gentlemen. With that, we come to the closure of this press briefing. Thank you very much.